હેલો મિત્રો, વેલકમ બેક ટુ આંટ યુપીએસસી જીપીએસસી. આ આપણો સેકન્ડ વ્લોગ હશે ને અત્યારે સવારના 4 વાગે છે ને 11 તારીખ છે. મારી અત્યારે નાઇટ ડ્યુટી ચાલે છે. હવે મારી નાઇટ ડ્યુટી આજથી જ ચાલુ થઈ છે. તો હવે હું રાતના વાંચવાનું કરીશ, મતલબ દિવસે વાંચીશ અને જોબમાંથી જે પણ 1 કલાકનો ટાઈમ મળશે એમાં પણ વાંચીશ. તો એ પ્રમાણે હું તમને આગળ બતાવીશ. જો અત્યારે જોબ ઉપર જ છું, બરાબર, હું મારી એક બુક સાથે જ લઉં છું જેમાં મને વાંચવાનું હોય છે. ઠીક છે. અત્યારે હું તમારા માટે જ કામ કરતો હતો, જે કરંટ અફેરનું છે ને એ કમ્પાઇલ કરતો હતો. અને મારો વિચાર છે કે હવે એને હું ભણાવવાનો, જેમ કે મને ટાઈમ હવે ઓછો મળે, જોબ સાથે તૈયારી પણ કરું તો ભણાવવાનો ટાઈમ ઓછો મળે, છતાંય હું ટ્રાય કરીશ કે એટલીસ્ટ 4 મહિનાનું કરંટ અફેર હું તમને કરાવી દઉં. એ ટાઈમ મળશે એ પ્રમાણે હું તમને કહી દઈશ. ટેલિગ્રામ ચેનલમાં હું તમને કહી દઈશ. ને જો તમે હજી સુધી ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાં આગળ તમે જોઈન કરી શકો છો. ત્યાં આગળ બધું જ ફ્રીમાં અવેલેબલ હું કરતો હોઉં છું, બરાબર. તો હવે હમણાં અડધી કલાક વાંચ્યું, થોડું ઘણું નેક્સ્ટ વિડીયો માટે કર્યું અને મારા માટે પણ થોડું ઘણું રિવિઝન કર્યું. હવે થોડું ઘણું કામ આવ્યું છે એ પતાવી ને પછી હું 6:30-7 વાગે હું બસ આવશે આપણી અમારી કંપનીની, એમાં બેસીને હું રૂમે જઈશ. કેમ છો બધા? ઘણા દિવસ પછી હું બનાવું છું. લાસ્ટ વિડીયો જે હમણાં તમે જોયો થોડીક વાર પહેલાં જ, એ સમજો ને કે તમે 2 દિવસ પહેલાંનો હતો, પણ એના પછી મને ટાઈમ બહુ નથી મળ્યો કે હું વિડીયો શૂટ કરી શકું ને આ વસ્તુ કરી શકું, કેમ કે કામ બહુ હતું. તો એમાં હું વિડીયો શૂટ ના કરી શક્યો અને એમાં વાંચવાનો પણ ટાઈમ ઓછો મળતો હતો, તો હું એમાં વાંચતો હતો, પછી એમાં હું વિડીયો શૂટ નહોતો કરતો, એનો પણ ટાઈમ નથી મળ્યો. તો હવે થોડો ઘણો ટાઈમ મળ્યો છે તો પાછો આપણે વિડીયો શૂટ કરી છીએ. તો હવે મારો વિચાર છે કે હવે આપણે જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ 7 તારીખે છે. હવે આપણે માનીને ચાલીએ કે 15 દિવસ માનીને ચાલીએ, 15 દિવસ છે આપણા હાથમાં. તો હવે નેક્સ્ટ વિડીયો હું બનાવવાનો છું કે 15 દિવસમાં આપણને શું કરવું જોઈએ, કેવી રીતે કરંટ અફેર કરવું જોઈએ, શું આપણું શેડ્યુલ હોવું જોઈએ, કેટલા મોક આપી શકાય આપણે, બરાબર ને. સેફ સ્કોર એ તો બધું એક્ઝામ પછી જ નક્કી થાય, કેમ કે એ અત્યારથી કંઈ કોઈ ફાયદો નથી. ઠીક છે. તો બસ આટલું જ કહેવું હતું. ને હવે જે વિડીયો હશે આગળ એ હું પ્રોપર ટ્રાય કરીશ કે બનાવીશ, કેમ કે હવે હું વિચારું છું કે મિની વ્લોગ ચાલુ કરું, થોડુંક મિની વ્લોગ, કેમ કે એ થોડુંક વધારે સુટેબલ રહે, ઓછા સમયમાં વધુ આઉટપુટ મળી શકે એવું છે, બરાબર. તો બાકી તમને જે પણ ગાઈડન્સ જોતું હોય એના રિલેટેડ, જે આગળ કોઈ પણ એક્ઝામ રિલેટેડ, કોઈ પણ બુક રિલેટેડ, કોઈ પણ ગાઈડન્સ જોતું હોય તો મને કહેજો. ને મારો વિચાર છે કે હવે પાછો છે ને હું સબ્જેક્ટ